લાસ્ટ લેક્ચરની અંદર આપણે શ્રેણિક અને નિશ્ચાયકની અંદર સુરેખ સમીકરણ સંહતિ જે છે એના દાખલાઓ જોયેલા હતા. આ વીકની અંદર આપણે શ્રેણિક અને નિશ્ચાયકના દાખલાઓ જોઈશું જે ગુજરાત બોર્ડ આધારિત છે, પ્રમાણમાં સહેલા છે. બરાબર છે. ગુજરાત બોર્ડના કન્સેપ્ટ જો તમારા ક્લિયર હોય તો ઇઝીલી થઈ શકે એવા દાખલાઓ. બરાબર છે. નો ડાઉટ થોડું ઘણું કંઈક વિચારવાનું, થોડું ઘણું કંઈ વધારાની કેલ્ક્યુલેશન એવું હોઈ શકે. બરાબર છે. ચાલો સૌથી પહેલો દાખલો જોઈએ. અત્યારે જે દાખલાઓ જોઈએ છીએ આ બધા જ દાખલા જે છે આ જાન્યુઆરી 2019નું જે સેશન છે, બરાબર છે, એમાં પૂછાયેલા શ્રેણિક અને નિશ્ચાયકના બેઝિક કન્સેપ્ટ આધારિત પ્રશ્નો. બરાબર છે. જ્યાં જે વસ્તુ નોંધ કરવા જેવી લાગે, બરાબર છે, ગુજરાત બોર્ડમાં ધ્યાનમાં ન રહી હોય, કવર ન થઈ હોય, બરાબર છે, ને એવું કંઈ નોંધવા જેવું લાગતું હોય તો એ સાથે સાથે નોંધ કરતા રહેજો. ચાલો, શ્રેણિક એ આપેલો છે થીટાની કિંમત જ્યારે π/12 હોય એ વખતે a⁻⁻50 શોધવા છે. તો આવા સંજોગોની અંદર સામાન્ય રીતે તમે જો a² a³ a⁴ સુધીની ગણતરી કરો તો એની મદદથી તમે ગમે તેટલી ઘાત શોધવી હોય તો શોધી શકાય. બરાબર છે. તો ચાલો સૌથી પહેલા આપણે શોધી કાઢીએ a². a² ની જો વાત કરીએ તો cos થીટા માઇનસ સાઇન થીટા સાઇન થીટા cos થીટા એની સાથે ગુણાકારમાં એનું એ જ પદ. અહીંયા રહેશે cos થીટા માઇનસ સાઇન થીટા સાઇન થીટા cos થીટા. ચાલો પહેલી હાર પહેલો સ્તંભ ગુણાકાર કરીએ. cos થીટા ઇન્ટુ cos થીટા એટલે કે cos² થીટા પ્લસ સાઇન થીટા ઇન્ટુ માઇનસ સાઇન થીટા એટલે કે માઇનસ sin² થીટા. પહેલી હાર બીજો સ્તંભ માઇનસ સાઇન થીટા cos થીટા અને આ બંનેનો ગુણાકાર કરીએ તો એ પણ માઇનસ સાઇન થીટા cos થીટા. બીજી હાર પહેલો સ્તંભ એ મળે છે આપણને સાઇન થીટા cos થીટા પ્લસ સાઇન થીટા cos થીટા. છેલ્લે માઇનસ sin² થીટા પ્લસ cos² થીટા. તો હવે 11માની અંદર ત્રિકોણમિતિ પ્રકરણની અંદર આપણે સૂત્ર ભણી ગયા એ જ સૂત્રોનો અહીંયા ઉપયોગ છે. a² જો લખવા બેસીએ cos² માઇનસ sin² એટલે આ શું થઈ જશે cos2 થીટા માઇનસ સાઇન થીટા cos થીટા માઇનસ સાઇન થીટા cos થીટા એટલે કે -2 સાઇન થીટા cos થીટા. આ પદ જોઈએ તો sin 2x જેવું સ્વરૂપ. બરાબર છે. માઇનસની નિશાની એમના એમ જ અહીંયા આપણે લખી શકીએ sin 2 થીટા. sin થીટા cos થીટા વત્તા sin થીટા cos થીટા એ થઈ જશે 2 વખત sin થીટા cos થીટા. તો એ પણ આપણે લખી શકીએ કે એ થઈ જશે sin 2 થીટા. cos² થીટા માઇનસ sin² થીટા એટલે કે cos2 થીટા. તો જરા ધ્યાનથી જોઈએ તો જ્યારે એક ઘાત લઈએ છીએ તો cos થીટા માઇનસ સાઇન થીટા સાઇન થીટા cos થીટા છે. બે ઘાત લઈએ છીએ તો થીટાની જગ્યાએ શું આવી જાય છે 2 થીટા. તો જો a³ મને cos 3 થીટા માઇનસ સાઇન 3 થીટા સાઇન 3 થીટા cos 3 થીટા મળે તો આપણે એની ગમે તેટલી ઘાત લખી શકીશું. બરાબર છે. ચાલો તો હવે આપણે પહેલા તો શોધી કાઢીએ a³. a³ જે છે એ થશે a² ઇન્ટુ a. બરાબર છે. a² લખવા બેસીએ તો a² છે આપણી પાસે cos 2 થીટા માઇનસ સાઇન 2 થીટા તો અહીંયા સોરી છે sin 2 થીટા અને cos 2 થીટા. એની સાથે ગુણાકારની અંદર એ જે છે એ લખીએ તો cos થીટા માઇનસ સાઇન થીટા સાઇન થીટા પ્લસ cos થીટા. ચાલો ગુણાકાર જો એમનો કરીએ તો આપણને મળશે
पहली हार पहलो स्तंभ cos 2 थीटा cos थीटा माइनस sin 2 थीटा sin थीटा। चलो पहली हार बीजो स्तंभ माइनस cos 2 थीटा sin थीटा પછી માઇનસ sin 2 થીટા cos થીટા sin 2 થીટા cos થીટા। ચાલો પછી આ બંનેનો ગુણાકાર કરીએ તો sin 2 થીટા cos થીટા પ્લસ cos 2 થીટા sin થીટા। આપણે જરા નીચે લઈ લઈએ। હા પછી આમનો ગુણાકાર કરીએ તો માઇનસ sin 2 થીટા sin થીટા પ્લસ cos 2 થીટા cos થીટા। ધન છે ને એ પદને હું પહેલા લખું છું એટલે આને આપણે લખી દઈએ પછી બરાબર છે અને cos 2 થીટા ઇન્ટુ cos થીટા જે છે એને પહેલા લખી દઈએ તો અહીંયા આપણને મળે છે cos 2 થીટા cos થીટા। ચલો આ બંનેમાંથી પણ હું માઇનસ કોમન લઈ લઉં છું કે જેથી એક સ્ટેપ ઓછું થઈ જાય બરાબર છે। હવે અહીંયા જોઈએ તો cos x cos y માઇનસ sin x sin y સ્વરૂપ શું લખી શકાય cos x પ્લસ y 2 થીટા પ્લસ થીટા લખી શકાશે માઇનસ sin x cos y પ્લસ cos x sin y sin x પ્લસ y સ્વરૂપ અહીંયા પણ એનું એ જ પદ છે આ થઈ જશે sin 2 થીટા પ્લસ થીટા અહીંયા પણ આનું આ જ પદ છે cos 2 થીટા પ્લસ થીટા। જરૂર જણાય તો sin x પ્લસ y અને cos x પ્લસ y ના સૂત્ર લખી લેજો બરાબર છે। તો અહીંયા લખવું હોય તો આપણે લખી શકીએ કે a ક્યુબ જે છે એ આપણને શું મળ્યું cos 3 થીટા માઇનસ sin 3 થીટા પ્લસ sin 3 થીટા cos 3 થીટા। તો આ જ રીતે આપણે a ની 50 ઘાત ડાયરેક્ટ લખી શકીએ થીટા છે એની સાથે ગુણાયેલા શું હશે 50 cos 50 થીટા માઇનસ sin 50 થીટા અહીંયા લખીએ તો sin 50 થીટા અને cos 50 થીટા। હવે આપણે થીટા જે છે એ આપણને કીધેલા છે કેટલા લેવાના છે π/12 તો એ વખતે 50 થીટા જે છે એની કિંમત કેટલી થશે 50 π/12 બરાબર છે છેદ ઉડાડીને લખીએ તો 25 પાઈ ના છેદમાં 6 એટલે કે 4 પાઈ પ્લસ π/6 લખી શકાય 4 પાઈ પ્લસ π/6 એટલે આપણને દેખાય અહીંયા આવે 4 પાઈ એમાં π/6 ઉમેરીએ છીએ એટલે કે પહેલું ચરણ બરાબર છે તો cos 50 થીટા જે છે એ થઈ જશે cos π/6 અને sin 50 થીટા જે છે એ થઈ જશે sin π/6 તો a⁵ જે છે જેને હાલ પૂરતું સરળતા ખાતર હું કહી દઉં છું શ્રેણિક b એ મને મળશે cos π/6 minus sin π/6 plus sin π/6
પ્લસ cos π/6. ચાલો તો આની કિંમત મૂકી દઈએ. cos π/6 એટલે કે cos 30, એની કિંમત થશે √3/2. આ થઈ જશે -1/2. આને લખીએ તો +1/2. અને આ થઈ જશે √3/2. તમારે માત્ર બી ઇન્વર્સ શોધવાનો છે, બરાબર છે. હવે 2x2 શ્રેણિક માટે ઇન્વર્સ તો આપણે સહેલાઈથી શોધી શકીએ, બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. શ્રેણિક એ આપણને આપેલો છે. સોરી, શ્રેણિક એ આપણને આપેલો છે અને આપણે નક્કી કરવાનું છે કે આમાંથી કયો વિકલ્પ સાચો છે. ક્યારે વ્યસ્ત મળે અને ક્યારે વ્યસ્ત ન મળે એ વસ્તુ આપણે નક્કી કરવાની છે, બરાબર છે. ચાલો તો આપણને ખબર છે કે એ ઇન્વર્સ જે છે એનું સૂત્ર છે એડજોઇન્ટ ઓફ એ છેદમાં એ નો નિશ્ચાયક. નિશ્ચાયક જે છે એ 0 હોય તો અસ્તિત્વ નથી, 0 ન હોય તો અસ્તિત્વ છે. તો આપણે સૌથી પહેલું કામ જે કરવું પડશે એ છે આનો નિશ્ચાયક શોધવો પડશે. એનો નિશ્ચાયક લખવા બેસીએ તો અહીંયા e⁻t પહેલો સ્તંભ આ પ્રમાણે છે. બીજા સ્તંભની અંદર જોઈએ તો e⁻t cos t -e⁻t કોમન લઈ લઈએ, બરાબર છે. અથવા માઇનસ કોમન નથી લેવા, ચાલો. તો આપણને મળશે -cos t -sin t. બીજી હાર જે છે એમાં આપણને આપેલું છે, સોરી, અહીંયા e⁻t કોમન મળે છે. 2e⁻t sin t આપેલા છે. ચલો અહીંયા લખીએ તો e⁻t sin t. પછી અહીંયા પણ e⁻t કોમન લઈ લઈએ તો બાકી શું રહેશે? -sin t cos t. પછી અહીંયા -2e⁻t cos t. હવે જરા ધ્યાનથી જોઈએ તો પહેલા સ્તંભમાંથી e⁻t કોમન, બીજા સ્તંભમાંથી e⁻t કોમન અને સૌથી છેલ્લા સ્તંભમાંથી પણ e⁻t કોમન. જે પ્રક્રિયા કરી છે જરા શબ્દોમાં તમે લખી દેજો, સંકેતમાં લખી દેજો. અહીંયા બાકી રહેશે cos t, અહીંયા બાકી રહેશે -cos t -sin t, અહીંયા બાકી રહેશે 2sin t. પછી અહીંયા e⁻t કોમન લીધેલા છે એટલે sin t -sin t cos t, અને અહીંયા બાકી રહેશે -2 cos t. હવે આનું વિસ્તરણ કરવા બેસીએ તો સાઇન કોસ વાળા પદ થોડાક ઓછા કરી નાખીએ. અચળ પદ તો ગમે તે હશે, એનાથી કોઈ ફરક નથી પડતો. આ પદ જો થોડાક ઓછા કરી દીધા હોય તો એવા સંજોગોની અંદર આપણને સાદુરૂપ આપવું જરા સહેલું પડે. તો જો પહેલી અને બીજી હારને ઉમેરીએ તો માઇનસ અને પ્લસ કોસ, માઇનસ અને પ્લસ સાઇન કેન્સલ થઈ જશે. તો આપણે બીજી હારની અંદર પ્રક્રિયા કરીએ છીએ r1 + r2. તો અહીંયા આપણને મળશે પહેલી હાર જે છે 1 cos t sin t as it is. 1 + 1 થઈ જશે 2, માઇનસ અને પ્લસ કોસ કેન્સલ એટલે અહીંયા બાકી રહેશે -sin. પછી અહીંયા સાઇન અને માઇનસ સાઇન કેન્સલ એટલે બાકી રહેશે પ્લસ કોસ. પછી અહીંયા 1 2sin t
અને -2 cos t। ચાલો હવે જો ધ્યાનથી જોઈએ તો આને જો 2 વડે ગુણીને ઉમેરીએ અહીંયા તો -2 sin t + 2 sin t કેન્સલ, 2 cos t -2 cos t છે એ પણ કેન્સલ। તો હાલ ત્રીજી હારમાં પ્રક્રિયા કરીએ છીએ r3 + 2r2 1 cos t sin t। આને પણ આપણે અડતા નથી, 2 - sin t cos t જે છે એઝ ઇટ ઇઝ। 2 વડે ગુણીએ તો 4, 4 + 1 એટલે કે 5, આ બંને જગ્યાએ ગોઠવાઈ જશે 0। હવે વિસ્તરણ કરી દઈએ ત્રીજી હારથી, તો 5 એની સાથે, અચ્છા આગળ ગુણાકારમાં e−t કેન્સલ એટલે બાકી રહેશે e−t, એ લખવાના રહી ગયા છે તો લખી દઈએ, બરાબર છે। તો અહીંયા આગળ e−t જે છે એ રહેશે, પછી એની સાથે લખીએ તો 5, એની સાથે ગુણાકારમાં લખીએ તો cos² t + sin² t, cos² t + sin² t થઈ જશે 1। આ તો 0 છે, લખો ન લખો કોઈ ફરક પડશે નહીં, એટલે અહીંયા મળે 5 × e−t, બરાબર છે। આપણને ખબર છે ઈ જે છે એની કિંમત 2.7182, તો આ જે છે કિંમત ક્યારેય 0 મળશે નહીં, બરાબર છે। તો નિશ્ચાયકમાં એ કોઈ પણ કિંમત લઈએ t ની, એનાથી કોઈ ફરક નથી પડતો। નિશ્ચાયકમાં એ જે છે એ હંમેશા નોટ ઇક્વલ્સ ટુ 0, એટલે કે કોઈ પણ t માટે એ ઇન્વર્સ જે છે અસ્તિત્વ ધરાવે। t બિલોંગ્સ ટુ r માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે, સારો કહી શકાય એવો દાખલો। અહીંયા આ જ રીતે પ્રક્રિયા કરવી એવું પણ કંઈ જરૂરી નથી, તમને યોગ્ય લાગે એ રીતે તમે પ્રક્રિયા કરી શકો છો। ચાલો, થીટા છે 0 થી 2π માં ડિટર્મિનન્ટ ઓફ એ જે છે એની ઓછામાં ઓછી કિંમત 8 છે, તો એ વખતે ડી આમાંથી કયા હોઈ શકે? તો પહેલા તો નિશ્ચાયકમાં એ શોધવા છે, તો નિશ્ચાયકમાં એ જે છે એ લખવા બેસીએ તો અહીંયા આપેલા છે -2 1 5, અહીંયા છે 4 + d, અહીંયા આપેલા છે sin θ + 2, અહીંયા આપણને આપેલા છે 2 sin θ - d, પછી અહીંયા જો લખવા બેસીએ તો sin θ - 2, અહીંયા છે d, અહીંયા જોઈએ તો -sin θ + 2 + 2d। ચલો, તો આની અંદર પ્રક્રિયાનો જો વિચાર કરવા બેસીએ, બરાબર છે, તો જો આ બંનેને ઉમેરી દઈએ તો d અને -d કેન્સલ થાય, -sin θ + sin θ, d -2 અને +2 કેન્સલ થાય। તો આપણે હાલ r3 માં પ્રક્રિયા કરીએ છીએ, r3 + r1, તો પહેલી અને બીજી હાર જે છે એને આપણે અડવાની નથી, અહીંયા 4 + d જે છે એ એઝ ઇટ ઇઝ, અથવા જો આને 2 વડે ગુણીને બાદ કરીએ તો કે સરખું જ થવાનું। ચાલો, sin θ - 2, બીજી હાર જે છે 1 sin θ + 2 d એઝ ઇટ ઇઝ, સરવાળો કરીએ તો 5 - 2 3, 2 sin θ + 4, પછી માઇનસ અને પ્લસ sin θ, 2 અને -2 કેન્સલ એટલે બાકી રહેશે 2d। હવે જો ધ્યાનથી જોઈએ તો આને 2 વડે ગુણી અને બાદ કરીએ તો 2d કેન્સલ, 2 sin θ અને 4 જે છે એ બી કેન્સલ થઈ જાય। તો હવે પ્રક્રિયા કરીએ છીએ આપણે r3 ની અંદર, r3 - 2r2, તો
ફરી પાછા આપણે પહેલી અને બીજી હાર જે છે એમને અડતા નથી. 4 પ્લસ ડી સાઇન થીટા માઇનસ 2 એઝ ઇટ ઇઝ. બીજી હાર જે છે 1 સાઇન થીટા પ્લસ 2 ડી એઝ ઇટ ઇઝ. -2 વડે ગુણીએ એટલે -2 -2 વત્તા 3 એટલે કે 1. આ બંને જગ્યાએ 0 ગોઠવાઈ જશે. ત્રીજી હારથી વિસ્તરણ કરી દઈએ તો 1 એની સાથે ગુણાકારમાં આ બંનેનો ગુણાકાર એટલે કે 4d પ્લસ ડી સ્ક્વેર. આ બંનેનો ગુણાકાર a પ્લસ બી a માઇનસ બી મુજબ સાઇન સ્ક્વેર થીટા -4. ચાલો તો પેલા તો બે 0 છે એટલે લખીએ ન લખીએ કંઈ ફરક પડશે નહીં. 4d પ્લસ ડી સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર થીટા માઇનસ માઇનસ પ્લસ 4. હવે નિશ્ચાયકમાં એ જે છે એ ન્યૂનતમ જોઈએ છે, એ વખતે ડી ની કિંમત શોધવી છે. બરાબર છે. તો નિશ્ચાયકમાં એ જ્યારે ન્યૂનતમ હોય ત્યારે આ જે પોઈન્ટ છે ખાસ ધ્યાન રાખજો. સાઇન સ્ક્વેર થીટા જે છે એ બાદ થાય છે, તો એની કિંમત જેમ વધે એમ આ નિશ્ચાયક જે છે એનું મૂલ્ય ઘટે. તો એ વખતે આપણે કહેવું પડે કે ભાઈ સાઇન સ્ક્વેર થીટા જે છે એ મહત્તમ હોવા જોઈએ, અને 0 થી 2π માં એ મહત્તમ હોય 1 જેટલા. તો નિશ્ચાયકમાં એ ન્યૂનતમ બરાબર આપેલા છે કે 8 છે. એ વખતે અહીંયા લખીએ તો 4d પ્લસ ડી સ્ક્વેર માઇનસ 1 પ્લસ 4 હોવા જોઈએ. તો 4 અથવા તો ડી સ્ક્વેર પ્લસ 4d 4 માઇનસ 1 3 પ્લસ 8 આ બાજુ જાય 3 માઇનસ 8 એટલે કે -5. હવે આમાંથી કિંમત મૂકી દો તો બી ચાલે. -5 ના ભાગ પાડવાના છે કે +4 આવે તો d પ્લસ 5 અને d માઇનસ 1. તો ડી જે છે હોય -5 અથવા ડી જે છે હોય +1. -5 ઓપ્શનની અંદર આપેલા છે, એ આપણા માટે સાચો જવાબ થશે. આ જે ગણતરી કરી છે એ અગત્યની છે. ન ખ્યાલ આવે તો 2 વખત પૂછજો. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. હા, દરેકે દરેક પદ જોઈએ. આપણને સૌથી પહેલા કીધેલું છે a1 a2 a3 a10 સમગુણોત્તર શ્રેણીમાં છે. તો આપણે ધારી લઈએ કે સમગુણોત્તર શ્રેણી માટે આ સ્વરૂપનો દાખલો એક કરતા વધારે વખત પૂછાયેલો છે. બરાબર છે. કે સમગુણોત્તર શ્રેણી માટે પ્રથમ પદ એ છે અને સામાન્ય ગુણોત્તર જે છે એ r છે. ચલો હવે દરેકે દરેક પદ જે આપેલું છે એ જોઈએ. તો સૌથી પહેલા તો કયા સ્વરૂપે આપેલું છે? log ab. તો આમને છૂટા પાડીએ તો આપણે શું લખી શકીએ? log a વત્તા log b. ચાલો હવે ધારો કે આ પદ છે એવું લઈ લઈએ આપણે. તો એ છે એ મને આપેલા છે r1 છે, સોરી r1 નહીં પણ a1 એની r ઘાત વત્તા અહીંયા આપેલા છે a2 એની k ઘાત. હવે log માટે આપણને ખબર છે કે આ ગુણાકારમાં આગળ લખી શકાય. તો આ મળે r log a1 પ્લસ k log a2 લખી શકાશે. તો આ જ વસ્તુ દરેકે દરેક જગ્યાએ લાગુ પડશે. a1 અને a2 જે છે એની જગ્યાએ ખાલી પદ બદલાય છે. તો જે ગણતરી કરી એ મુજબ હું લખવા બેસું. બરાબર છે. અથવા તો એક સ્ટેપ ખાલી આપણે અહીંયા લખી દઈએ, આને ન લખીએ અને આવું લખી દઈએ કે
log a1 raised to r into a2 raised to k. ચાલો આને કોપી કરીને મૂકી દઈએ અને આના મુજબ જ બધી કિંમતો ડાયરેક્ટ લખી દઈએ. બરાબર છે. આ જ રીતે સાદું રૂપ આપતા જે છે એને આપણે કહી દઈએ કે એ છે નિશ્ચાયક ડી. પદ જો લખીએ તો અહીંયાથી આપણને મળે છે r log a1 પ્લસ k log a2. ચાલો થોડી જગ્યા કરી લઈએ. ચાલો એ જ પ્રમાણે આગળ સાદું રૂપ આપીએ તો અહીંયા શું મળશે? r log a2. હા, હવે r ઓલરેડી અહીંયા આવે છે તો સામાન્ય ગુણોત્તર જે છે એને સ્મોલ r જે છે એની જગ્યાએ આપણે લઈ લઈએ કેપિટલ R છે એવું. બરાબર છે. ચાલો r log a2 પ્લસ k log a3. પછી અહીંયા એ જ પ્રમાણે લખીએ તો r log a3 પ્લસ k log a4. ચાલો પછી એ જ પ્રમાણે અહીંયા લખીએ તો r log a4 પ્લસ k log a5. પછી r log a5 પ્લસ k log a6. r log a6 પ્લસ k log a7. પછી r log a7 પ્લસ k log a8. r log a8 plus k log a9. પછી લખીએ તો r log a9 plus k log a10. હવે થોડુંક સાદું રૂપ આપવું છે એ માટે તફાવત લઈ લઈએ. બરાબર છે. તો આપણે ધારો કે આ બે સ્તંભનો તફાવત લઈએ અને આ બે સ્તંભનો તફાવત લઈએ, અથવા તમે આ બંને અને આ બંને હારનો પણ તફાવત લઈ શકો. બરાબર છે. તો આપણે C2 ની અંદર પ્રક્રિયા કરીએ છીએ C2 - C1 અને C3 છે એમાં પ્રક્રિયા કરીએ છીએ C3 - C1. ચાલો તો પહેલા સ્તંભ જે છે એને આપણે અડતા નથી. r log a1 plus k log a2 as it is. ચાલો પછી અહીંયા લખીએ તો r log a4 plus k log a5. પછી અહીંયા લખીએ તો r log a7 plus k log a8. 5 જે છે એને જરા સરખા લખી દઈએ કે જેથી કન્ફ્યુઝન ન થાય. ચાલો r log a2 છે એમાંથી r log a1 બાદ કરીએ છીએ તો log માટે નિયમ આપણને ખબર છે. આ શું થઈ જશે? a2 by a1 પ્લસ k log
A3 by A2. એ જ પ્રમાણે અહીંયા લખીએ તો r log, અહીંયા આ બંનેનો તફાવત A5 by A4 પ્લસ k log A6 by A5, પછી અહીંયા લખીએ તો r log A8 upon A7 plus k log A9 upon A8. અહીંયા લખીએ તો A3 upon A2 plus k log A4 upon A3, પછી અહીંયા લખીએ તો r log A6 upon A5 plus k log A7 upon A6, અહીંયા લખીએ તો r log A9 upon A8 plus k log A10 upon A9. તો હવે જો તમે પદ જરા ધ્યાનથી જુઓ, આ બધા જ પદ જે છે સમગુણોત્તર શ્રેણીમાં છે. સમગુણોત્તર શ્રેણીમાં છે એનો અર્થ શું થશે? બે ક્રમિક પદ જે છે એમની વચ્ચેનો ગુણોત્તર સરખો. તો A2 by A1, A3 by A2, A6 by A5 આ બધા ક્રમિક પદ જ ગોઠવાયેલા છે. એ દરેકે દરેક પદ જે છે શું લખી શકાશે? કેપિટલ R. તો આ ઘટક બંને જગ્યાએ સરખા સરખા થઈ જશે. r log r plus k log r બધી જગ્યાએ એ જ ગોઠવાશે, અને એટલે જ આ જે નિશ્ચાયક છે એનું મૂલ્ય જે છે એ મળશે 0 જેટલું. થોડીક મહેનત માંગી લે એવો દાખલો છે. હા, હવે આમાં પૂછેલું છે શું કે S જે છે r અને k ની એવી ક્રમયુક્ત જોડનો ગણ છે કે જેથી આ નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય. હવે તમે ધ્યાનથી જુઓ તો r અને k ની કિંમત ઉપર નિશ્ચાયકનું મૂલ્ય આધારિત છે જ નહીં, બરાબર છે? r અને k જે છે એની ગમે તે કિંમત માટે નિશ્ચાયક જે છે એ 0 જ થાય. r અને k ની ગમે તે કિંમત માટે નિશ્ચાયક જે છે એ 0 જ થાય. તો આપણે કહી શકીએ કે ભાઈ અનંત જોડ મળે. આપણને કેટલી જોડ મળે એવું પૂછેલું છે, તો આપણે કહી શકીએ કે અનંત જોડ મળે, બરાબર છે? ચાલો, એનાથી આગળ વધીએ. નિશ્ચાયક આપેલો છે, જમણી બાજુ વિસ્તરણ કરીએ છીએ તો a વત્તા b વત્તા c કૌંસમાં x વત્તા a વત્તા b વત્તા c આખાનો વર્ગ. x 0 નથી અને a વત્તા b વત્તા c જે છે એ પણ 0 નથી. તો x જે છે એની કિંમત શું હશે? તો આવા સંજોગોની અંદર a b c ની કિંમત ધારી લઈ અને દાખલો ગણી શકાય. કિંમત એવી ધારવાની કે જેથી વિકલ્પ સરખા સરખા ન થાય, બરાબર છે? તો હું સરળતા ખાતર ધારી લઉં કે a b અને c જે છે આ તમામે તમામ એક જેટલા છે. તો 3 ગુણ્યા -2 એટલે કે પહેલો ઓપ્શન જે છે થશે -6, બીજો ઓપ્શન છે થશે -3, આ +6 અને આ 1. બંને ઓપ્શન સરખા, એટલે એક પણ ઓપ્શન સરખો નથી થતો.
ચાલો તો ડાબી બાજુ આપણે લખવા બેસીએ 1 -1 -1 એટલે કે -1 2 2 2 -1 2 2 2 -1. જમણી બાજુ લખીએ તો a વત્તા b વત્તા c એટલે કે 3 ગુણાકારની અંદર x વત્તા 3 આખાનો વર્ગ. તો હવે x ની કિંમત આમાંથી કઈ હોઈ શકે એ આપણે નક્કી કરવું છે. વિસ્તરણ કરી દઈએ તો -1 એની સાથે ગુણાકારમાં લખીએ તો 1 -4 +2 છે એની જગ્યાએ નિશાની બદલાય એટલે -2 -4 +2 એની સાથે લખીએ તો 4 + 2. જમણી બાજુ લખીએ તો 3 કૌંસમાં x વત્તા 3 આખાનો વર્ગ જે છે એઝ ઇટ ઇઝ. ચાલો તો 1 -4 -3 ગુણ્યા -1 એટલે કે +3 -6 ગુણ્યા -2 એટલે કે +12 2 ગુણ્યા 6 એટલે કે 12. આ બાજુ લખીએ તો 3 કૌંસમાં x વત્તા 3 આખાનો વર્ગ. ચાલો તો 12 ને 12 24 ને 3 27 27 બરાબર 3 કૌંસમાં x વત્તા 3 આખાનો વર્ગ. તો 9 બરાબર x વત્તા 3 આખાનો વર્ગ. તો આપણે કહી શકીએ કે x વત્તા 3 જે છે એ હોય 3 અથવા તો x વત્તા 3 જે છે હોય -3. તો અહીંયાથી મળે કે x બરાબર 0 પણ આપણને કીધેલું છે કે એ તો છે જ નહીં, રકમમાં જ આપી દીધેલું છે. પ્લસ આ બાજુ લઈ લઈએ તો x જે છે -6 વાળો વિકલ્પ એટલે કે ઓપ્શન 1 જે છે આપણા માટે સાચો થશે. બાકી વિસ્તરણ કરી અને સાદુરૂપ આપીને ગણતરી કરવી હોય તો પણ ગણતરી કરી શકાય. ગુજરાત બોર્ડમાં આપણે એ સ્વરૂપના દાખલાઓ જોયેલા છે. ચાલો તો આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. બરાબર છે. આજે જે કંઈ પણ દાખલાઓ ગણાવ્યા છે જરાક ખાસ વિશેષ ધ્યાન આપીને ગણજો.